વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 8 ગુજરાતી મીડિયમ એનો યુનિટ 1. યુનિટ 1નું નામ છે આઈ વિલ બી ધેટ, એટલે કે હું તે થઈશ. એની આપણે કવિતા સમજી, એની એક્ટિવિટી સમજી, એક્સરસાઇઝ સમજી, અને એના પછી આપણે એક યુનિટ, બરાબર, એટલે કે એક્ટિવિટી 2, અ કી ટુ હેવન, અ પ્લે, એટલે કે સ્વર્ગની ચાવી, એ નાટક જે હતું એનો સીન 1 સમજ્યા. આજે આપણે સીન 2, બરાબર, અહીંયા આગળ સીન 2 લખેલી છે, એની થોડી માહિતી મેળવવી. તો સીન 2ની અંદર શું કહેવા માંગે છે? તો સીન 2ની અંદર શું થાય છે? અહીંયા આગળ લખેલું છે, ધ વિલેજ, એ સાધુ with a long beard and saffron kurta is sitting on a platform under a tree. His eyes are closed. Some people are waiting for him to open his eyes and bless them. Tenali Raman enters and stands among the people. એટલે કે સીન 1ની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે રાજા દરબારમાં આવે છે ત્યારે એમના મંત્રીઓ નથી હોતા, એટલે એ મંત્રીઓ વિશે પૂછે છે. હવે એ મંત્રીઓ કંઈ આગળ હોય છે? તો આ સાધુના કેમ્પમાં આવ્યા હોય છે, બરાબર. અને સાધુ કંઈથી આવેલો હોય છે? તો હિમાલયમાંથી આવેલો હોય છે. રાજાને આના વિશે ખબર નથી હોતી, એટલે રાજા તેનાલી રામન સાથે ચર્ચા કરે છે, બરાબર. અને એમને ખબર પડે છે કે આ જે સાધુ આવ્યા છે એ શું કરે છે? એમની જે તંબુ જે ખરું કેમ્પ, એમાં લાંબી હાર હોય છે, હારમાળા હોય છે. હારમાળા એટલે કે જે માણસો હોય છે બહુ લાંબી લાઈનમાં હોય છે. અને એ શું લે છે? સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે લોકો એમને. અને પૂજા દ્વારા કોઈ પણ જો માંદગી થઈ ગઈ હોય તો એનો ઉપચાર કરી નાખે છે, બરાબર. અને તેના માટે જે માણસો જે છે મોટી રકમ ચૂકવવી પડે છે. એટલે રાજાને લાગે છે કે આ સાધુ કેવો છે? ફેક છે, તે સાચો સાધુ નથી. સારા સાધુ હોય આવું કામ ના કરે. એટલે કે સીન 2ની અંદર રાજા કોને કહે છે? તેનાલી રામનને કહે છે કે તું ત્યાં આગળ જા અને માહિતી મેળવ. એટલે ત્યાં આગળ શું જાય છે? કે જાય છે, બરાબર. અહીંયા આગળ લખેલું ધ વિલેજ. ધ વિલેજ એટલે કે ગામ. લાંબી દાઢી અને કેસરી રંગના જબ્બાવાળો એક સાધુ ઝાડ નીચે એક ઓટલા પર બેઠો છે. જુઓ, લોંગ બિયર્ડ એટલે કે મોટી દાઢી, એન્ડ સેફ્રોન કુર્તા એટલે કે કેસરી રંગના જબ્બાવાળો, બરાબર. એક સાધુ ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર એ ટ્રી. એક સાધુ ઝાડ નીચેના એક ઓટલા પર બેઠો છે. હિઝ આઈસ આર ક્લોઝડ એટલે કે તેની આંખો કેવી છે? બંધ છે. પછી જુઓ, સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. એટલે કે થોડા લોકો તે આંખો ખોલી તેમને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રામન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ એટલે કે તેનાલી રામન જે ખરા એ પ્રવેશે છે અને લોકો વચ્ચે ઊભા રહે છે. હવે જો એમાંથી વિલેજર 1 કહે છે, શું કહે છે? સાયલેન્સ, લુક ધેર, ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈસ. બરાબર. એમાં વિલેજર 1 એટલે કે વિલેજર 1 જે ખરો એ કહે છે, ગામનો એક કહે છે, શું કહે છે? સાયલેન્સ એટલે કે શાંત. લુક ધેર એટલે કે ત્યાં જુઓ. મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. ઓપનિંગ ઇઝ ડિવાઇન આઈસ એટલે કે દિવ્ય આંખો ખોલી રહ્યા છે. ત્યાં વિલેજર 2 હોય છે. અહીંયા આગળ એટલામાં એવરીવન બોઝ ટુ ધ સાધુ, બરાબર. એટલે શું થાય છે? ત્યાં આગળ આવું કહેવાની સાથે જ બધા જે માણસો હોય છે એમને નમન કરે છે. એમાં વિલેજર 2 કહે છે, શું કહે છે? પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. યોર હોલીનેસ, પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. એડવાઇઝ મી, માય લોર્ડ, હાઉ કેન આઈ બીકમ રીચ.
એમાં ગામનો બીજો એક વ્યક્તિ હોય છે એ કહે છે, બરાબર. અહીંયા આગળ કહે છે પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ, એટલે કે સાધુ સામે એક થેલો મૂકતા, બિગ, બરાબર, બિગ બેગ, એક બિગ મોટો, એટલે મોટો થેલો મૂકતા કહે છે કે મહારાજ આ ચોખાનો કોથળો સ્વીકારો. યોર હોલીનેસ, એટલે કે મહારાજ પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ, એટલે કે આ ચોખાનો કોથળો સ્વીકારો. એડવાઇઝ મી માય લોર્ડ હાઉ આઈ કેન બીકમ રીચ, એટલે કે મને સલાહ આપો પ્રભુ, હું કઈ રીતે ધનવાન બની શકું. The sadhu makes a sign to his assistant. The assistant takes away the sack. એટલે સાધુ તેના મદદનીશને ઈશારો કરે છે અને મદદનીશ કોથળો લઈ જાય છે. જે મદદનીશ એટલે આસિસ્ટન્ટ જે હોય છે એ કોથળો લઈ જાય છે. પછી શું થાય છે જુઓ. પછી સાધુ શું કહે છે ટુ ધ વિલેજર, માય ડિયર ચાઇલ્ડ, આઈ એમ પ્લીઝ વિથ યોર ગિફ્ટ. Now, don't worry, I will definitely make you rich. We need to perform a puja at your house. એટલે કે સાધુ શું કહે છે, સાધુ અહીંયા આગળ ટુ ધ વિલેજર્સ એટલે કે ગામના માણસને કહે છે, માય ડિયર ચાઇલ્ડ, બરાબર, મારા પ્રિય બાળક, હું તારી ભેટથી ખુશ છું. પ્લીઝડ વિથ એટલે હું ખુશ છું. યોર ગિફ્ટ એટલે કે તારી ગિફ્ટથી હું ખુશ છું. નાવ ડોન્ટ વરી એટલે હવે ચિંતા ના કરીશ. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ, હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ, આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. એટલે વિલેજર 2 કહે છે થેન્ક યુ યોર હોલીનેસ. શું કહે છે, આભાર મહારાજ. આઈ એમ સો લકી, પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. એટલે કે કહે છે, શું કહે છે, થેન્ક યુ યોર હોલીનેસ, આભાર મહારાજ, હું કેટલો નસીબદાર છું. આઈ એમ સો લકી, લકી એટલે નસીબદાર. મહેરબાની કરીને મને કહો કે મારે શું કરવું પડશે. એટલે સાધુ કહે છે, ડિયર ચાઇલ્ડ, નાવ આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. એટલે કે ડિયર ચાઇલ્ડ એટલે કહે છે કે પ્રિય બાળક, હમણાં તો પૂજા માટે મારે ફક્ત 2 સોનાના સિક્કા જોઈએ છે. કેટલા? 2 gold coins, એટલે કે 2 સોનાના સિક્કા જોઈએ છે. નીડ એટલે જરૂર છે, બરાબર. શું કરવા માટે? પૂજા કરવા માટે 2 સોનાના સિક્કાની જરૂર છે. વિલેજર 2 કહે છે ઇટ્સ ઓલ રાઇટ, આઈ વિલ ગીવ યુ 2 gold coins. બરાબર. એટલે કહે છે અહીંયા આગળ ઇટ્સ ઓલ રાઇટ એટલે કે બરાબર છે, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. આઈ વિલ ગીવ યુ 2 gold coins. સાધુ સેઝ બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. એટલે કહે છે બચ્ચા તારું કલ્યાણ હો, એવું સાધુ કહે છે. પછી જો શું કહે છે, ધ વિલેજર ટેક્સ ધ આઉટ 2 gold coins એન્ડ ગિવ્સ ટુ ધ સાધુ. એટલે કે ગામનો માણસ 2 સોનાના સિક્કા કાઢી સાધુને આપે છે, બરાબર. 2 gold coins કાઢીને સાધુને આપે છે. રમન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. હવે આ જે સોનાના સિક્કા આપે છે ને સાધુ લે છે ને, એ રમન આ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. The sadhu puts the coins into his pocket and blesses the villager. પછી સાધુ જે સિક્કા જે હોય છે સિક્કા તેના ખિસ્સામાં મૂકે છે અને ગામના માણસને આશીર્વાદ આપે છે. અને શું કહે છે જો આશીર્વાદ આપે છે. પછી રામન pushes the crowd aside and rushed to the sadhu. He falls at his feet. પછી રામન જે ખરું આ બધું જોઈ છે એટલે રમણ જે ટોળા જે વળી ગયેલા હોય છે એમને એક તરફ ધકેલે છે અને સાધુ તરફ સીધો ધસે છે અને તેના પગે પડે છે. ફોલ્સ હિઝ ફીટ એટલે પગે પડે છે. જો પછી રામન શું કહે છે, રામન સેઝ યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ, પ્લીઝ બ્લેસ મી. એટલે રામન કહે છે કે મહારાજ
મને વિશ્વનો સૌથી મહાન તમે વિશ્વના સૌથી મહાન સંત છો, મહેરબાની કરી મને આશીર્વાદ આપો. બરાબર. યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ. ગ્રેટેસ્ટ એટલે કે વિશ્વના સૌથી મહાન સંત છો, મને આશીર્વાદ આપો. એટલે સાધુ કહે છે, ગેટ અપ માય ચાઇલ્ડ, ટેલ મી યોર પ્રોબ્લેમ. એટલે કે ઉઠ મારા બાળક, મને તારી સમસ્યા કહે. એટલે કે રામન કહે છે, શું કહે છે કે માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. એટલે રાવણ કહે છે કે મહારાજ, મારા જીવનમાં મારી પાસે બધું છે. બરાબર. એવરીથિંગ ઇન માય લાઈફ એટલે કે બધું છે. આઈ હેવ અ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ અ હેપી ફેમિલી. એટલે શું કહે છે, મારી પાસે મોટું ઘર છે. બરાબર. બિગ હાઉસ એટલે કે મોટું ઘર, લોટ ઓફ મની એટલે કે શું છે, ખૂબ પૈસા છે, પુષ્કળ પૈસા છે, અને એક સુખી કુટુંબ છે, હેપી ફેમિલી છે. બટ ડુ સમથિંગ સો દેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. એટલે શું કહે છે, પણ એવું કંઈક કરો કે જેથી મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. કઈ આગળ જઈ શકું? સ્વર્ગમાં જઈ શકું. આઈ કેન ગો હેવન આફ્ટર માય ડેથ એટલે કે મૃત્યુ પછી હું સીધો કંઈ આગળ જાઉં, સ્વર્ગમાં જઈ શકું, એવું કંઈક કરો. એટલે સાધુ કહે છે, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયરર. એટલે સાધુ કહે છે કે તે મારા માટે બહુ સહેલું છે, અને રામનને વધુ નજીક આવવા માટે કહે છે. બરાબર. વધુ નજીક આવ. રામન ગોઝ વેરી નિયર ધ સાધુ. રામન જે ખરો એ સાધુની ખૂબ નજીક જાય છે, અને સડનલી એટલે કે અચાનક શું થાય છે, હી પ્લક્સ આઉટ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ. પછી રાવણ શું કરે છે, અચાનક જ તે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. સાધુની દાઢી બહુ મોટી હોય છે, એટલે કે એમાંથી એક વાળ એનો ખેંચી લે છે, તોડી નાખે છે. પછી શું થાય છે એ આપણે નેક્સ્ટ ક્લાસની અંદર ચર્ચા કરીશું. તો આપણે આ સીન 2ની માહિતી મેળવી. મને આશા છે કે તમને સમજમાં આવી ગઈ હશે. થેન્ક યુ.